અંગ્રેજી ભાષામાં પ્રેપોઝિશન્સ ઘણીમાં માથાનો દુખાવો બની જાય છે, ખરું ને? ક્યારે ઇન વાપરવું, ક્યારે ઓન, ક્યારે એટ, આ બધી ગૂંચવણ તો રહે જ છે. પણ શું થશે જો હું કહું કે આને સમજવાની એકદમ સરળ અને મજેદાર રીત છે? તો ચાલો આ દૃશ્યોની સફર શરૂ કરીએ અને જોઈએ કે આ શબ્દો ખરેખર કેટલા સહેલા છે. જુઓ, પ્રેપોઝિશન્સ એ ભાષાના ગુંદર જેવા છે. એ શબ્દોને જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવે છે. અને આખી વાતને સમજવા માટે આપણી પાસે બે મુખ્ય પાત્રો છે, આ લાલ દડો અને આ વાદળી બોક્સ. આપણું કામ બસ એક જ છે, આ લાલ દડો ક્યાં જાય છે તેના પર નજર રાખવી. વાદળી બોક્સ સાથેનો એનો સંબંધ જ આપણને બધું શીખવી દેશે. તો ચાલો આપણી સફરનો પહેલો પડાવ શરૂ કરીએ. આ ભાગમાં આપણે સ્થિરતા પર ધ્યાન આપીશું. મતલબ કે દડો ક્યાં છે, એની જગ્યા કઈ છે. ચાલો એવા શબ્દો શીખીએ જે કોઈપણ વસ્તુની ચોક્કસ જગ્યા અને સ્થાન બતાવે છે. સારું, તો ચાલો એકદમ પાયાથી શરૂઆત કરીએ. ઇન, ઓન અને એટ. જો જ્યારે દડો બોક્સની 4 દિવાલોની અંદર હોય ત્યારે આપણે કહીએ ઇન. જ્યારે બોક્સની ઉપરની સપાટીને અડીને પડ્યો હોય ત્યારે એ છે ઓન. અને જ્યારે એ કોઈ ચોક્કસ જગ્યા પર કે બિંદુ પર હોય ત્યારે આપણે એટનો ઉપયોગ કરીએ છીએ. એકદમ સરળ. 3 મૂળભૂત નિયમો, 3 સ્પષ્ટ ચિત્રો. હવે જરા ઉપર નીચેની વાત કરીએ. અહીંયા મુખ્ય તફાવત એ છે કે વસ્તુઓ એકબીજાને અડી રહી છે કે નહીં. જો દડો બોક્સની ઉપર હવામાં છે, એને અડતો નથી, તો એ અબવ અથવા ઓવર છે. અને એનાથી ઉલટું, જો એ નીચે છે તો એ અંડર અથવા બિલો છે. ખાસ કરીને અંડરનો મતલબ એવો થાય કે એ બોક્સથી ઢંકાયેલો છે. ચાલો હવે બોક્સના પડોશમાં એક આંટો મારીએ. જ્યારે દડો બરાબર એનું બાજુમાં જ હોય તો એ છે બિસાઇડ અથવા નેક્સ્ટ ટુ. જો એ થોડો દૂર હોય, નજીક તો છે પણ અડતો નથી, તો એ નિયર છે. અને જ્યારે એ બે બોક્સની વચ્ચે ફસાયેલો હોય ત્યારે તે બિટવીન છે. જોયું? જરાક અંતર બદલાયું અને શબ્દ પણ બદલાઈ ગયો. આ બહુ મજાની વાત છે. અહીં બધો જ ખેલ નજરનો છે, એટલે કે તમારા દૃષ્ટિકોણનો. વિચારો કે તમે ફોટો પાડી રહ્યા છો. જો દડો તમારા અને બોક્સની વચ્ચે આવે તો એ ઇન ફ્રન્ટ ઓફ છે. પણ જો બોક્સના કારણે તમને દડો દેખાતો નથી તો સમજી લેવાનું કે એ બિહાઇન્ડ એટલે કે પાછળ છે. બસ તમે ક્યાંથી જુઓ છો એ જ મહત્વનું છે. અત્યાર સુધી આપણો લાલ દડો બહુ શાંતિથી એક જગ્યાએ બેઠો હતો. પણ હવે બધું બદલાવાનું છે. એક્શનનો સમય આવી ગયો છે. આપણો દડો હવે ગતિમાં આવવા અને નવા સાહસ પર જવા માટે તૈયાર છે. તો ચાલો જોઈએ કે ક્યાં જાય છે. તો હવે આપણે ગિયર બદલી રહ્યા છીએ. આપણું ધ્યાન હવે સ્થાન પરથી હટીને ગતિ પર આવી ગયું છે. હવે સવાલ એ નથી કે દડો ક્યાં છે, પણ સવાલ એ છે કે દડો ક્યાં જઈ રહ્યો છે. યાદ રાખજો, હવે પછીની સ્લાઇડ્સમાં તીરની નિશાની આપણને રસ્તો બતાવશે. આ ઇન અને ઇન્ટુ વચ્ચેનો તફાવત બહુ મહત્વનો છે અને ક્રિયામાં છુપાયેલો છે. ઇન્ટુ એટલે બહારથી અંદર જવાની ગતિ, એવી જ રીતે આઉટ ઓફ એટલે અંદરથી બહાર આવવાની ગતિ. ટૂંકમાં ઇન એ જગ્યા બતાવે છે, જ્યારે ઇન્ટુ એક ગતિ બતાવે છે. અક્રોસ અને થ્રુ બંનેનો અર્થ થાય છે એક બાજુથી બીજી બાજુ જવું, પણ ફરક છે. જ્યારે તમે કોઈ સપાટ વસ્તુ જેમ કે રસ્તો કે પુલ પાર કરો ત્યારે એ છે અક્રોસ. પણ જ્યારે તમે કોઈ બંધ જગ્યાની અંદરથી પસાર થાઓ જેમ કે કોઈ ટનલ, ત્યારે એ છે થ્રુ. એક સપાટી ઉપર છે, બીજું અંદરથી. આ એક નાનકડો પણ બહુ જ કામનો તફાવત છે. ટુનો મતલબ છે કે તમે કોઈ ચોક્કસ મંઝિલ પર પહોંચી રહ્યા છો. જેમ કે હું દુકાને જાઉં છું. પણ ટુવર્ડ્સ ફક્ત દિશા બતાવે છે. હું દુકાન તરફ જઈ રહ્યો છું. એનો મતલબ એ નથી કે હું દુકાને જ રોકાઈશ. એક મંઝિલ છે તો બીજું માત્ર દિશા. ચાલો હવે દડાના બીજા કેટલાક રસ્તાઓ જોઈએ. જ્યારે દડો કોઈ વસ્તુની ગોળ ફરે તો એ છે અરાઉન્ડ. જ્યારે એ કોઈ લાંબા રસ્તા કે નદી કિનારે ચાલે તો એ છે અલોંગ. અને જ્યારે એ કોઈ વસ્તુની બાજુમાંથી સીધો જ પસાર થઈ જાય તો એ છે પાસ્ટ. સારું, થિયરી તો ઘણી બધી શીખી લીધી. હવે એને પ્રેક્ટિકલમાં મૂકવાનો સમય છે. તો ચાલો આપણે બધા સાથે મળીને પાર્કમાં એક દિવસ વિતાવીએ અને જોઈએ કે આ બધા પ્રેપોઝિશન્સ વાસ્તવિક જીવનમાં કેવા દેખાય છે. તૈયાર છો ને? જરા આ પાર્કના દૃશ્ય પર એક નજર નાખો. અહીં કેટલી બધી વસ્તુઓ એકસાથે થઈ રહી છે. પક્ષી ક્યાં બેઠું છે?
પેલો છોકરો ક્યાં દોડી રહ્યો છે? પેલી છોકરી શું કરી રહી છે? ચાલો આપણે જે પણ શીખ્યા છે એનો ઉપયોગ કરીને આ ચિત્રને સમજીએ. તો હવે તમારો વારો છે. અહીં 5 વાક્યો અને 5 ખાલી જગ્યાઓ છે. હું એક પછી એક વાક્ય વાંચીશ. તમારે વિચારવાનું છે કે કયો શબ્દ બરાબર ફિટ બેસે છે. તમે ઈચ્છો તો અહીં થોડીવાર અટકીને તમારા જવાબો વિચારી શકો છો. ચાલો જોઈએ સાચા જવાબો શું છે. પહેલું, પક્ષી ડાળી ઓન અ બ્રાન્ચ છે, કારણ કે એ સપાટી પર બેઠું છે. બીજું, કૂતરો બેન્ચની નીચે સૂઈ રહ્યો છે, અંડર ધ બેન્ચ. ત્રીજું, છોકરો લપસણી તરફ દોડી રહ્યો છે, એટલે ટુવર્ડ્સ ધ સ્લાઇડ. ચોથું, છોકરી ટનલમાંથી પસાર થઈ રહી છે, થ્રુ ધ ટનલ. અને પાંચમું, બિલાડી 2 ઝાડની વચ્ચે છે, બિટવીન ધ 2 ટ્રીઝ. જો તમારા બધા જવાબો સાચા પડ્યા હોય તો ખૂબ સરસ. આપણી આ સફર હવે લગભગ પૂરી થવા આવી છે. પણ જતા પહેલાં હું તમને એક ખૂબ જ કામનું સાધન આપવા માંગુ છું. એક એવો નકશો જે તમને પ્રેપોઝિશન્સની આ દુનિયામાં ક્યારેય ગૂંચવાવા નહીં દે. અને આ છે એ નકશો. જુઓ, આપણે અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યા એ બધું જ અહીં એક જગ્યાએ છે. આપણે એને 3 ભાગમાં વહેંચ્યું છે: સ્થિર સ્થાન, આસપાસની જગ્યા અને ગતિ. આને બરાબર યાદ રાખી લેજો. આ તમારી ફાઇનલ ગાઈડ છે. અને છેલ્લે બસ આ જ એક મંત્ર યાદ રાખી લો. જ્યારે પણ કોઈ પ્રેપોઝિશનને લઈને મનમાં સવાલ થાય તો આંખો બંધ કરીને પોતાને પૂછો, લાળ દડો ક્યાં છે? બસ તમારા મગજમાં દડા અને બોક્સનું ચિત્ર લાવો અને જવાબ આપોઆપ સ્પષ્ટ થઈ જશે. તો હવે આ નકશો તમારી પાસે છે. હવે મારો સવાલ એ છે કે તમે આ જ્ઞાનને હવે ક્યાં વાપરશો? તમારી આસપાસની દુનિયાને એક નવી નજરથી જુઓ. કોઈ પુસ્તક વાંચો કે પછી કોઈની વાત સાંભળો. તમે જોશો કે આ બધા શબ્દો દરેક જગ્યાએ છે. બસ હવે જોતા રહો અને શીખતા રહો.